તો નાણાકીય નીતિ શા માટે ઘડવામાં આવે છે? સૌપ્રથમ એના ઉપર આપણે વાત કરીએ તો નાણાકીય નીતિ મુખ્યત્વે આરબીઆઈ દ્વારા ઘડવામાં આવે છે. હવે જે તે નાણાકીય નીતિ અંતર્ગત જે તે દેશની સર્વોચ્ચ બેંકનો પ્રયત્ન એ પ્રકારનો હોય છે કે દેશમાં જે તે નાણાંનો પુરવઠો છે, જેમ ચીજવસ્તુ અને સેવાઓનો પુરવઠો હોય એમ દરેક દેશમાં જે કાંઈ પણ નાણાંનો પુરવઠો છે અને એની સામે જે કાંઈ પણ નાણાંની માંગ છે એ બંને વચ્ચેનું જે તે સમતુલા છે એ સમતુલા જાળવવા માટે અથવા તો એના નિયંત્રણ માટે મુખ્યત્વે આ નાણાકીય નીતિ ઘડવામાં આવે છે. એટલે અહીં નાણાકીય નીતિનો આપણે અર્થ સમજીએ તો એ રીતે સમજી શકાય કે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને તેના નિયંત્રણ કરવા અંગેની નીતિ, જેને આપણે નાણાકીય નીતિ કહીએ છીએ. અહીં નાણાંની માંગ અને નાણાંના પુરવઠામાં જે તે અસમતુલા હોય તો અર્થતંત્રમાં જે તે બે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. કાં તો નાણાંનો પુરવઠો જો બજારમાં વધી જશે તો નાણાંનો પુરવઠો વધવાની સાથે એની માંગ પણ વધે છે, તો સ્વાભાવિક છે કે ભાઈ દેશમાં જે તે લોકો છે એ લોકોની માંગમાં પણ ઓટોમેટિકલી વધારો થઈ જશે. એટલે ભાઈ એમની પાસે જેટલા વધારે પ્રમાણમાં નાણું આવશે એટલા જ વધારે પ્રમાણમાં એ માંગ કરે છે, અને જેટલા વધારે પ્રમાણમાં માંગ કરે છે એટલા જ વધારે પ્રમાણમાં જે કહેવાય કે લોકોની જરૂરિયાતો વધવા માંડે છે. અને એના કારણે સામે ઉત્પાદન જો સ્થિર હશે એટલે કે ઓછા પ્રમાણમાં થશે, અને સામે જો લોકોની માંગ વધી જશે તો અલ્ટિમેટલી જે તે દેશમાં ફુગાવાની પરિસ્થિતિ સર્જાય છે. અને બીજું પાસું જે તે છે એ બીજા પાસા અંતર્ગત અહીંયા જો આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિ અંતર્ગત નાણાંનો પુરવઠો તદ્દન ઘટાડી દેવામાં આવે તો અહીં મંદીની પરિસ્થિતિ સર્જાશે. એટલે કે ભાઈ લોકોની જે તે માંગ છે એ અલ્ટિમેટલી ઘટી જશે. હવે કઈ રીતે ઘટશે? તો અહીંયા સંકોચનકારી નાણાકીય નીતિ અંતર્ગત જે તે દેશની સરકાર જે તે આરબીઆઈ દ્વારા મુખ્યત્વે અહીં લોકો જે કંઈ પણ નાણાંની માંગ કરી રહ્યા છે એમાં ઘટાડો લાવવા માટે નાણાકીય નીતિ અંતર્ગત આરબીઆઈ તમામ જેટલા પણ વ્યાજદર છે એ વ્યાજદર વિશે આપણે થોડી વાર પછી ચર્ચા કરીએ, પરંતુ પહેલાં એ જે તમામ જે તે વ્યાજદર છે એ વ્યાજદરોમાં વધારો કરી દે છે. એના કારણે લોકો ઓછી લોન લઈ શકે છે. લોકોને જેટલા ઓછા પ્રમાણમાં લોન મળે છે એટલા જ ઓછા પ્રમાણમાં એ નાણાંની માંગ કરે છે, અને નાણાંની માંગ જેમ જેમ ઘટશે એમ એમ લોકોની જે તે જરૂરિયાતો છે જરૂરિયાતો પણ ઘટવા પામશે, અને એનાથી અલ્ટિમેટલી જે તે અર્થતંત્ર છે એમાં મંદીની પરિસ્થિતિ સર્જાય છે. એટલે કે ભાઈ અલ્ટિમેટલી લોકોની જે તે માંગ છે એ લોકોની માંગ ઘટવા પામે છે. અહીં આર્થિક સ્થિરતા અંતર્ગત જે તે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાના સમતુલા અંતર્ગત આરબીઆઈ દ્વારા દેશમાં ફુગાવો કે મંદીની પરિસ્થિતિ વચ્ચેની જે તે પરિસ્થિતિ છે એ આર્થિક સ્થિરતાની પરિસ્થિતિ છે. એટલે જ નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં નાણાકીય નીતિના સંચાલન માટે વર્ષ 2016માં જે તે સરકાર દ્વારા મુખ્યત્વે એક કમિટીની રચના કરવામાં આવે છે, એટલે કે સમિતિની રચના કરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ એમપીસી એટલે મોનેટરી પોલિસી કમિટી. હવે કમિટીનું કામ શું છે? તો એ મુખ્યત્વે જુદા જુદા સમયગાળા દરમિયાન એ મિટિંગ્સ કરે છે, અને એમાં મુખ્યત્વે દેશમાં વર્તમાન જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વ્યાજદરોમાં વધારો ઘટાડો કરે છે, જે અંતર્ગત બજારમાં જે તે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ સ્થિરતા સાથે આગળ વધારી શકાય.
હવે નાણાકીય નીતિના કેટલાક સાધનો છે જે અંતર્ગત એ નાણાંના પુરવઠા ઉપર નિયંત્રણ મૂકવાનો પ્રયત્ન કરે છે. તો નાણાકીય નીતિના મુખ્યત્વે બે પ્રકારના સાધનો જોવા મળે છે: પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો, જેને આપણે કહીએ છીએ ક્વોન્ટિટેટિવ ટૂલ અને ક્વોલિટેટિવ ટૂલ. તો પરિમાણાત્મક સાધનોની આપણે જ્યારે ત્યારે વાત કરીએ છીએ તો એમાં સૌપ્રથમ છે બેંક રેટ. તો બેંક રેટ કોને કહીશું? તો બેંક રેટ અંતર્ગત જ્યારે ત્યારે વેપારી બેંક ને નાણાંની જરૂર પડે છે ત્યારે એ આરબીઆઈ પાસેથી જે તે લાંબા ગાળાની લોન મેળવે છે અથવા તો નાણાં ઉધાર લે છે એને આપણે બેંક રેટ કહીએ છીએ. અહીંયા ખાસ તમે યાદ રાખજો કે ભાઈ બેંક રેટ અંતર્ગત વેપારી બેંક લાંબા ગાળા માટેનું ધિરાણ મેળવે છે. અહીંયા જે તે બેંક રેટ છે એ એમાં જેમ તેમ વધારો ઘટાડો થશે એમ એની સીધી અસર એ જે તે નાણાંના પુરવઠા અને નાણાંની માંગ ઉપર આપણને જોવા મળશે. જો નાણાંનો પુરવઠો આરબીઆઈ વધારવા માગે છે તો એ બેંક રેટમાં ઘટાડો કરશે. એટલે બેંક રેટ જો ઘટશે તો એટલા જ ઓછા દરે વેપારી બેંકને લોન મળશે, અને જેટલા ઓછા દરે વેપારી બેંકને લોન મળશે સ્વાભાવિક છે કે એ એટલા જ ઓછા દરે અન્ય નાગરિકોને લોન આપી શકે છે, અને જેથી લોન સસ્તી બને છે. જેથી બેંક રેટ જેટલો ઓછો એટલો જ વધારે પ્રમાણમાં નાણું જે તે નાણાંનો પુરવઠો બજારમાં ઠલવાય છે. ત્યારબાદ બીજું જે તે ટૂલ છે એ છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો રેપો રેટ એટલે અહીં જે તે વેપારી બેંક જામીનગીરીઓના બદલામાં આરબીઆઈ પાસેથી જે કાંઈ પણ ટૂંકા ગાળા માટેની લોન મેળવે છે અથવા તો ધિરાણ મેળવે છે એને રેપો રેટ કહીએ છીએ. રેપો રેટનું ફૂલ ફોર્મ થાય છે રીપર્ચેઝ ઓપ્શન. હવે અહીંયા વાત કરીએ આપણે રિવર્સ રેપો રેટની. તો રિવર્સ રેપો રેટ અંતર્ગત જે તે આરબીઆઈ બેંકો પાસે રહેલ સરપ્લસ મનીને ટૂંકા ગાળા માટે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી જે કાંઈ પણ ધિરાણ મેળવે છે એને રિવર્સ રેપો રેટ કહીએ છીએ. ટૂંકમાં રિવર્સ રેપો રેટ એટલે જે તે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટેનું જે તે ધિરાણ લે છે એને રિવર્સ રેપો રેટ કહે છે. ત્યારબાદ અગત્યનું જે તે ટૂલ છે એ છે રોકડ અનામતનું પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયો. તો અહીં આરબીઆઈ એવું સૂચવે છે કે જે તે વેપારી બેંકની પ્રાથમિક થાપણો છે, એટલે જે કાંઈ પણ કુલ થાપણો છે એ કુલ થાપણોના અમુક ટકા લેખે જે તે વેપારી બેંકે આરબીઆઈમાં જે રિઝર્વ તરીકે રાખવાનું છે એને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય છે. એટલે કે માની લો કે કોઈ બેંકની જે તે પ્રાથમિક થાપણો છે એ 1000 રૂપિયા જેટલી છે અને આરબીઆઈ એવું નક્કી કરે છે કે રોકડ અનામતનું પ્રમાણ 15% જેટલું છે વર્તમાનમાં. તો અહીં જે તે વેપારી બેંક પાસે 1000 રૂપિયાની જે તે પ્રાથમિક થાપણો છે એ 1000 રૂપિયાની પ્રાથમિક થાપણોમાંથી 15% લેખે એટલે કે 150 રૂપિયા એને સીઆરઆર તરીકે આરબીઆઈમાં જમા રાખવા જરૂરી છે. તો અહીં સીઆરઆર જેટલો ઓછો એટલે કે બેંકે પોતાના રિઝર્વ જેટલા આરબીઆઈમાં ઓછા જમા રાખવા પડશે, સ્વાભાવિક છે કે ભાઈ એટલા જ વધારે પ્રમાણમાં એ અન્ય વ્યક્તિઓને લોન આપી શકે છે. અને જેટલો રેપો રેટ જે તે રોકડ અનામતનું પ્રમાણ વધારે હશે એટલા જ ઓછા પ્રમાણે એ જે તે બેંક લોન આપી શકે છે. એટલે અહીં પાંચમું જે તે અગત્યનું ટૂલ છે એ છે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ. તો અહીંયા જે તે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ છે એ અંતર્ગત બેંકે જે તે વેપારી બેંકે
પોતાની પાસે રહેલ જે તે પ્રાથમિક થાપણો છે એના અમુક ટકા અહીંયા આરબીઆઈમાં નથી જમા કરાવવાના, પરંતુ એને પોતાની પાસે કોઈ સરકારી જામીનગીરીઓ ખરીદીને સોના ચાંદીના સ્વરૂપમાં કે નકદ સ્વરૂપમાં એને પોતાની પાસે અનામત તરીકે રાખવાના છે, જેને SLR તરીકે ઓળખવામાં આવે છે, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. એટલે કે અહીંયા જે તે બેંકે પોતાની પ્રાથમિક થાપણોના અમુક ટકા લેખે પોતાની પાસે રિઝર્વ તરીકે રાખવાના છે. ત્યારબાદ ખુલ્લા બજારના કાર્યો OMO એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન્સ. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ જે તે બજારમાં જામીનગીરીઓનું જે તે ખરીદ વેચાણ કરે છે એને મુખ્યત્વે ખુલ્લા બજારના કાર્યો કહે છે. એટલે કે અહીંયા જો નાણાંનો પુરવઠો બજારમાં વધારે હશે તો એ સમયગાળા દરમિયાન આરબીઆઈ સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે, અને એ ખરીદીનું કામ જે તે ઇન્ડિવિજ્યુઅલ્સ કરે છે, એ ઇન્ડિવિજ્યુઅલ્સ પાસે રહેલું જે કાંઈ પણ નાણું છે એ મુખ્યત્વે આરબીઆઈ પાસે આવી જાય છે, જેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. આ સ્થિતિ જ્યારે ત્યારે ફુગાવો હશે ત્યારે સર્જાશે, પરંતુ જ્યારે ત્યારે મંદીની પરિસ્થિતિ હશે તો એ મંદીની પરિસ્થિતિના સમયગાળા દરમિયાન આ જેટલી પણ સરકારી જામીનગીરીઓ છે એ જામીનગીરીઓનું ખરીદી કરવામાં આવે છે. કે અહીંયા આરબીઆઈ બજારમાં નાણાંનો પુરવઠો ઠલવવા માગે છે, જેથી એ તમામ સરકારી જામીનગીરીઓની એ ખરીદી કરે છે ને એના બદલામાં એ જે તે નાણું બજારમાં ઠલવાય છે. તો અહીંયા મુખ્યત્વે આ જે તે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો છે. ત્યારબાદ જે તે ગુણાત્મક સાધનોની જ્યારે ત્યારે આપણે વાત કરીએ તો ગુણાત્મક સાધનો અંતર્ગત પહેલું છે સલામતીની જરૂરિયાત. હવે સલામતીની જરૂરિયાત અંતર્ગત અહીંયા જે તે વેપારી બેંક મુખ્યત્વે જે કાંઈ પણ લોન આપી રહી છે એ લોન જે તે વ્યક્તિ દ્વારા જેટલા પ્રમાણમાં માંગવામાં આવે છે એના બદલામાં સામે એને કોઈક જે કહેવાય કે જામીનગીરી જમા કરાવવાની હોય છે. એ મિલકતના સ્વરૂપમાં હોઈ શકે, જેમ કે ઘરેણાં છે, થાપણો છે, કાર, જમીન વગેરે સલામતી પેટે રાખવાની હોય છે. અહીંયા સલામતીની જરૂરિયાત અંતર્ગત જે તે આરબીઆઈ મુખ્યત્વે અમુક રેટ્સ નક્કી કરેલા હોય કે અમુક ટકા જેટલા જ લોન જે તે વ્યક્તિને આપવાની. માની લો કે જે તે વ્યક્તિ ડિમાન્ડ કરે છે 10 લાખની, પરંતુ એમાં જે તે માર્જિનની જે તે જરૂરિયાત છે, સલામતીની જે તે જરૂરિયાત છે એ અંતર્ગત એને અમુક ટકા લોન પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ જે તે માર્જિનની જે તે જરૂરિયાત છે તો એ માર્જિનની જરૂરિયાત અંતર્ગત અહીંયા સલામતી પેટે જે તે વ્યક્તિ પોતાની જે તે મિલકત વતાવે છે એના અમુક ટકા અથવા માંગેલ લોનના અમુક ટકા જેટલી રકમનું જ ધિરાણ જે તે વ્યક્તિને મળી શકે છે. એટલે કે માની કે જે તે વ્યક્તિ 10 લાખની ડિમાન્ડ કરે છે, પરંતુ સામે એને માની લો કે ભાઈ માર્જિન રિક્વાયરમેન્ટ આરબીઆઈ દ્વારા 10% નક્કી કરવામાં આવે છે, તો એ અંતર્ગત એ જે તે વ્યક્તિને જેટલા નાણાંની જરૂર છે 10 લાખની જરૂર છે તો અહીંયા 10% લેખે માર્જિન રાખવામાં આવે છે. એટલે કે ભાઈ એને માત્ર લોન જે તે 9 લાખ રૂપિયા જેટલીની મળે છે. ત્યારબાદ ધિરાણની ટોચ મર્યાદા કરવી, એટલે કે ભાઈ મહત્તમ જે તે વ્યક્તિને કેટલી લોન આપવી એની જે તે ધિરાણ મર્યાદા છે એ પણ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે. અને ત્યારબાદ જે તે ભેદભાવયુક્ત વ્યાજના દર છે એ અંતર્ગત અહીં જે તે આરબીઆઈ જે તે પોતાના પ્રાઇમરી સેક્ટર લેન્ડિંગ રેટ અંતર્ગત અમુક જે તે ખેડૂતોને સસ્તા દરે લોન પ્રોવાઈડ કરે છે, જ્યારે બીજી બાજુ જે તે મોજ શોખની વસ્તુ જેમ કે કાર ખરીદવા માટેની જે તે લોન છે એ મુખ્યત્વે મોંઘા પ્રમાણમાં એમને આપવામાં આવે છે, એટલે કે ઊંચા દરે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો અહીંયા જે તે પ્રાથમિક ક્ષેત્ર અમુક વસ્તુઓને પ્રાથમિકતા આપવી અને જે તે બેન્કોને સૂચન કરવામાં આવે છે કે એમને કયા દરે જે તે લોકોને લોન આપવી. સ્વાભાવિક છે કે ભાઈ ખેડૂતને જે તે લોન આપવામાં આવશે એ સસ્તા દરે લોન આપવામાં આવશે, પરંતુ જે તે મોજ શોખની અથવા તો કોઈ અન્ય ખાદ્ય પદાર્થ માટે જો લોનની જરૂર છે તો એ તમને ઊંચા દરે મળે છે. તો આ રીતે ભેદભાવયુક્ત વ્યાજના દર અંતર્ગત પણ જે તે આરબીઆઈ મુખ્યત્વે એની
આ ગુણાત્મક સાધનો છે મિત્રો. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જો ફુગાવાની જ્યારે ત્યારે પરિસ્થિતિ હોય છે તો ફુગાવાની પરિસ્થિતિ દરમિયાન હવે ફુગાવો શા માટે સર્જાયો છે તો કે ભાઈ અહીંયા લોકો પાસે રહેલ જે તે નાણું છે એ નાણું વધારે પ્રમાણમાં છે. હવે બજારમાંથી નાણાંનો પુરવઠો ઘટાડવા માટે જે તે આરબીઆઈ છે એ આ તમામ રેટ્સ જેટલા પણ આપણે ભણ્યા એ તમામ રેટ્સમાં વધારો કરી દે છે, જેના કારણે લોન મોંઘી બને છે અને લોન મોંઘી બને છે તો લોકો એ જે તે લોનની ડિમાન્ડ અથવા તો નાણાંની જે તે માંગ છે એ ઓછા પ્રમાણમાં કરે છે, જેનાથી નાણાંના પુરવઠા ઉપર નિયંત્રણ મૂકી શકાય છે અથવા તો બીજી રીતે કહીએ તો ફુગાવા ઉપર ઇનડાયરેક્ટલી કંટ્રોલ મેળવી શકાય છે. બીજી જે તે પરિસ્થિતિ છે મંદીની પરિસ્થિતિ છે. તો હવે મંદીની પરિસ્થિતિ દરમિયાન અહીંયા લોકોની માંગ ઓલરેડી ઓછી છે તો એમની માંગમાં વધારો કરવા માટે કોઈક પ્રકારનું મૂડીરોકાણ જે તે સરકારે કરવું પડશે અને મૂડીરોકાણ કરવા માટે આ તમામ જેટલા પણ રેટ્સ છે એ રેટ્સમાં મુખ્યત્વે ઘટાડો કરી દેવામાં આવશે. હવે તમામ જેટલા પણ વ્યાજદર છે એ વ્યાજદર જેટલા ઓછા હશે એટલા જ ઓછી દરે જે તે વેપારી બેંક લોન મેળવી શકે છે અને વેપારી બેંક એટલા જ ઓછા દરે અન્ય બેંકોને અન્ય વ્યક્તિઓને લોન આપી શકે છે. એટલે કે અહીંયા જે તે આરબીઆઈ મુખ્યત્વે એવો પ્રયત્ન કરે છે કે ભાઈ જેથી લોન સસ્તી બને અને લોન સસ્તી મળે તો લોકો નાણાંની માંગ એટલા જ વધારે પ્રમાણમાં કરે અને નાણાંની માંગ વધશે તો અલ્ટિમેટલી જે તે અર્થતંત્ર મંદીની પરિસ્થિતિ છે એ મંદીની પરિસ્થિતિમાંથી સુધારણા તરફની જે તે ગતિ કરી શકે છે મિત્રો. તો અહીંયા આ તમે ખાસ વસ્તુ યાદ રાખજો. અહીંયા જે તે નાણાકીય નીતિ છે એ નાણાકીય નીતિને મુખ્યત્વે બે પ્રકારની જે તે નાણાકીય નીતિની આપણે વાત કરીએ છીએ તો એ બે પ્રકારની જે તે નાણાકીય નીતિ છે એ છે સંકોચનકારી નાણાકીય નીતિ અને બીજું જે તે વિસ્તરણકારી નાણાકીય નીતિ. હવે સંકોચનકારી નાણાકીય નીતિ ક્યારે અપનાવવામાં આવશે તો કે ભાઈ મંદીના ફુગાવાની પરિસ્થિતિ દરમિયાન સંકોચનકારી નાણાકીય નીતિ અપનાવવામાં આવશે, એટલે કે ભાઈ તમામ રેટ્સમાં વધારો કરી દેવામાં આવશે. અને વિસ્તરણકારી નાણાકીય નીતિ મંદીની પરિસ્થિતિ દરમિયાન લાગુ કરવામાં આવશે કે ભાઈ જે અંતર્ગત આરબીઆઈ તમામ રેટ્સમાં ઘટાડો કરે છે અને જેથી લોન સસ્તી બને મિત્રો. તો અહીં ચોથું જે તે ચેપ્ટર છે અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ. આપણે 5મા યુનિટમાં હવે મળીશું. આ યુનિટમાં તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો અથવા તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.